ગોળ વિના મોળો કંસાર અને માતા વિના સૂનો સંસાર. જેમ મા વગરની આ દુનિયા આપણને સાવ નોખી અનોખી લાગે કે સૂની સૂની લાગે, એમ કોઈ પણ મિષ્ટાન બનાવો, મીઠાઈ બનાવો, લાડવા બનાવો, એમાં ગોળની જરૂર પડે. છેવટે કાંઈ ન હોય તો સવારે નાસ્તામાં આપણે ગામડામાં એમ કે હીરામણ, તો એ હીરામણમાં ગોળ ને ઘીની જરૂર પડે. આમ તો સામાન્ય રીતે ગોળને હવે પ્રોફેશનલ લેંગ્વેજમાં આપણા ગુજરાતી જ લોકો ગોળ કહે, પણ હકીકતમાં એને ગર કહેવામાં આવે. અને ગરમાંય ખાસ કરીને જેને આપણે ગીર જંગલ કહીએ છીએ, એ ગીર જંગલ એટલે એ ગીર જંગલને પણ અહીંના જે સ્થાનિક લોકો છે ને ગૈર કહે. હવે એ ગૈરમાં ગર બનાવવાનો રાબડો. રાબડો એટલે હું પહેલાં તો આજે આપણે એની વાત કરવાની છે. અને ગર કેવી રીતે બને એટલે કે ગોળની પ્રોસેસ શું છે અને રાબડામાં ગોળ બનાવવાની પ્રક્રિયા કઈ છે એની સીધી જ વાત આપણે કરીશું. એક રાબડાના વેપારી આપણી સાથે છે. શું નામ છે ભાઈ આપનું? સાંગાણી પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, રાબડો એટલે હું પહેલાં તો એ સમજાવો. રાબડો એટલે જે આપણે ખેતરમાં શેરડી વાવેલી હોય, શેરડીને ટ્રેક્ટર કટિંગ કરીને અને ટ્રેક્ટરમાં ભરીને અને અહીં રાબડે લઈ આવવામાં આવે. પછી રાબડે આખી એની પ્રોસેસ હોય, નીચે ભઠ્ઠી હોય, એને 5 તાવડામાં ગરમ કરવામાં આવે રસને, અને ત્યાર પછી એને ક્લીન કરી અને ત્યાર પછી એમાંથી ગોળ બનાવવામાં આવે. અચ્છા, તો ગોળ આખી બનાવવાની પ્રક્રિયા છે એ શેરડીથી શરૂ થાય. શેરડીથી શરૂ. અને જ્યારે શેરડીની સિઝન હોય ત્યારે જ આખા ગોળની સિઝન પણ આવે. તો હવે ગોળ કઈ રીતે બને છે, શેરડીથી લઈ અને છેક આપણા પેકિંગ સુધી, તો એ આખી પ્રોસેસ આપણે સમજવી છે. સ્વરાજના દર્શકોને પણ સમજાવવી છે. તો આપણે વહી જઈએ પછી ઠેકાણે. ચાલો દર્શક મિત્રો, આજે આપણે મુલાકાત લેશું રાબડાની. રાબડો એટલે હું ગોળ કેમ બને, આજે આપણે એની મસ્ત વાત કરવાના છીએ. હવે આપણને પ્રવીણભાઈ સમજાવશે કે રાબડામાં જ્યારે શેરડીનું વાવેતર થાય, એ શેરડીના વાવેતરથી લઈ એના કટિંગ સુધી, કટિંગ કરી અને ટ્રેક્ટરમાં લોડ કરી અને પછી રાબડો એટલે કે એક એવું યુનિટ, એક એવી ફેક્ટરી કે જ્યાં ગોળ બને છે અને આખી પ્રોસેસ થાય છે. પછી પેકિંગમાં આપણા ઘર ઘર સુધી પહોંચે છે. એટલે શરૂઆત કરીએ. જો અહીંયા શેરડીના ઢગલા પડ્યા છે. આ શેરડી એના મશીનમાં પીલવામાં આવે. અચ્છા, પછી એ શેરડીને આ જ મશીનની અંદર ક્રશ કરવામાં આવે એટલે કે પીલવામાં આવે. અને એ પીલાણમાંથી જે શેરડીનો એકદમ પ્યોર અને નેચરલ રસ નીકળે, જેને આપણે શેરડીનો રસ કહીએ. સામાન્ય રીતે શેરડીનો રસ તો તમે અને અમે બધાય પીતા જ હોઈએ છીએ, પણ આ શેરડીનો રસ નીકળે છે એકદમ નેચરલ છે. એનો કલર જોતાં આપણને એવું લાગે કે કદાચ આપણને ન ભાવે, પણ હકીકતે વિધાઉટ એની પ્રોસેસ, વિધાઉટ એની કેમિકલ, કોઈ પણ જાતની ભેળસેળ વગરનો એકદમ મસ્ત મજાનો જવાબદાર અને લબાબદાર મીઠો શેરડીનો રસ છે. જવાબદાર એટલા માટે કીધો કે આપણી હેલ્થ માટે બિલકુલ રિસ્પોન્સિબલ છે. કદાચ એવું બને કે કેમિકલવાળા હોય તો આપણી હેલ્થને થોડુંક નુકસાન કરે. આગળ આપણને પ્રવીણભાઈ સમજાવશે. પ્રવીણભાઈ, આગળનું કંઈક અમને સમજાવો. અહીંથી રસ નીકળે. હા, રસ ડાયરેક્ટ અહીંયા આવે. હા, પછી રસ અહીંયા આવે. હા, રસ અહીંયા આવી ગયો. પછી આમાંથી આમાં જાય. અચ્છા, તો આ જે આ કુંડું છે એને તમે શું કહો? કુંડું જ કહો કે બીજું કંઈ તમારી તાવડો? તાવડો. ઓકે, એટલે આ તાવડો છે. તાવડામાં એટલે વાંથી પીલાણ થઈને અહીંયા આવે. પછી આને મેન્યુઅલ જ બાલ્ટીથી આગળ લેવામાં આવે. અને આ અત્યારે જે પ્રોસેસ થાય ક્લીન થાય છે. ટૂંકમાં ચોખ્ખો જે રસનો મેલ હોય એ ક્લીન કરવામાં આવે. ઓકે, પછી એ બધો મેલ છે ને એને આ રીતના સૂકવવામાં આવે અને પાછું આમાંથી ખાતર બનાવવામાં આવે. અચ્છા, આ જે મેલ છે એમાંથી ખાતર બનાવો અને એને પાછો ખેતીમાં ઉપયોગ કરવો. અચ્છા, એટલે આ શેરડીનો રસનું જે પિલાણ થાય, ટૂંકમાં શેરડીનું, એમાંથી જે રસ બને એમાંથી જે કંઈ પણ મેલ હોય એ મેલ કાઢવી લેવો. ઓકે, અને એનું એટલે ટોટલ આખી નેચરલ પ્રોસેસ. હા, નેચરલ પ્રોસેસ અને મેન્યુઅલ પ્રોસેસ. ઓકે ઓકે. અને આ બધા વર્કર્સ કામ કરે છે અહીંયા. અને આ કેટલા તાવડામાંથી આ પ્રોસેસ પૂરી થાય? 5 તાવડામાંથી આખી પ્રોસેસ હોય. હા, અને 70 થી 80 મજૂર હોય. ઓકે, ત્યારે ગોળ બને. ઓકે. હવે માંથી આ જે શેરડી નાખે છે ત્યાંથી લઈને અહીંયા આવવા સુધીમાં કેટલો ટાઈમ? હા, અત્યારે ટૂંકમાં 1 કલાક જેવું લાગે. 1 કલાક એમ? એટલે એવું કહીએ કે આપણે શેરડી કાપીને પિલાણમાં નાખો તો એ પિલાણમાં નાખ્યા પછી ગોળ બનવા સુધીમાં એને 1 કલાકનો ટાઈમ લાગી જાય. એટલે 1 કલાકમાં ગોળ બની જાય. તો 1 કલાકમાં કેટલું પ્રોડક્શન થતું હોય છે? એ ટૂંકમાં વરસ ઉપર હોય. 80 કિલો થાય, 100 કિલો થાય, 120 કિલો. અચ્છા, એટલે પેલામાં રસ આવે, ટૂંકમાં શેરડીની રિકવરી ઉપર હોય બધું. શેરડીમાં કેટલા સુગર છે એના ઉપર હોય. અચ્છા, તો એ સુગરને માપ કરવા માટે કંઈક એનું મશીન હોય. મશીન હોય, રિકવરી મશીન છે. અચ્છા, હા હા હા. હવે આ અત્યારે અહીંયા ગોળ
ટપે છે ને ક્લીન થઈ ગયું થઈ છે ગયો હા અને બરાબર એમાં લાસ્ટમાં ગોળ બનશે. ઓકે એટલે છેલ્લે માં ગોળ બનશે હા. બરાબર ત્યાંથી બનીને પછી આ જારીમાં ગરાય હા અને અંદર વયો જશે. ઓકે પછી એને એમાં ગાળે હા, અને ગાળીને પછી અંદર જાવ. ઓકે અને પછી આને તમે શું કહો આને સાબડી. સાબડી હા. ઓકે સ્વરાજના દર્શકો આજે આ ગોળ બનાવવાની હા. છાબડીમાં આપણે આવ્યા ઊંધી છે રાખીને હલાવો. બરાબર એટલે આને આમ કેમ હલાવવાનું એમ હા. ઓકે બરાબર પણ આ તો બહુ હેવી મહેનત વાળું કામ ને સરસ એટલે આ મજૂરો બિચારા રોજે કેટલા 8-10 કલાક કામ કરતા હશે હા, એમાં પાડી હોય 8-8 કલાકની બંને પાડી હોય. ઓકે 24 કલાક બધા ચાલુ. મજૂરો અહીંયા આપણા ગુજરાતના કે આઉટ સ્ટેટ ના, 3 રાજ્યના માણસો હોય એમાં. યુપી, એમપી, મહારાષ્ટ્ર અને આપણે ગુજરાત 4 ગુજરાત. રાજ્ય હતા. અચ્છા, ત્યારે એટલે- ગોળ બને. ઓકે એટલે પ્રવીણભાઈ આપણને એવું સમજાવે છે કે 4 રાજ્યોના માણસો ભેગા થઈને મહેનત કરે હા, ત્યારે ગોળ બને છે અને આ લોકોની મહેનત છે કે આપણને આટલો સરસ મજાનો સ્વાદિષ્ટ મીઠો લબાબદાર ગોળ આપણની ભોજનમાં આપણી થાળીમાં આવે છે અને એકદમ નેચરલ પ્રોસેસ છે કોઈ પણ જાતની ભેળસેળ કે કેમિકલ chemical વગર વગર. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે લોકોનો એવો આગ્રહ હોય કે ભાઈ ગોળ છે એ એકદમ પીળો દેખાવો જોઈએ એકદમ ઉજળો હોવો જોઈએ હકીકતમાં જે ગોળ નેચરલી બને છે એ લાલ. ગોળ હંમેશા કાળાશ પડતો હોય કાળાશ બરાબર ને પડતો, લાલ ઉપર પ્રવીણભાઈ હોય. પ્રવીણભાઈ આપણી સાથે બહુ સરસ મજાનો સંવાદ કરે છે અને આ આખું ધોરિયું છે ધોરિયું જ કયો ને હા. આ આખું ધોરિયું છે જે ગોળથી ભર્યું છે અહીંયા 5મા તવામાં ઈ ધોરિયામાં આખું એકદમ મસ્ત મજાનો ગોળ ગરમા ગરમ બને અને પછી ઈ આમથી પ્રોસેસ થઈને આગળ વધે બીજી આગળ પણ આપણે વાત કરશું અને એમની પાસેથી જાણશું કે આ ગીર મધ્ય આવેલા ગોળના રાબડામાં કઈ રીતે ગોળ બને છે હવે પ્રવીણભાઈ અહીંયા શું છે એ પણ જણાવો આ ગોળ તૈયાર થઈને અંદર આવી ગયો છે. હા અચ્છા હા આ ગોળ અહીંયા અંદર આવી ગયો એમ? કમ્પ્લીટ અત્યારે આ તૈયાર થઈને અંદર આવી ગયો છે. હા હવે આમાં 15 થી 20 મિનિટ ઠંડો થશે. ઓકે ઠંડો થશે પછી આ બાલ્ટીમાં ભરાશે. ઓકે બાલ્ટીમાં ભરીને પછી એનું પ્રોપર પેકિંગ થશે. ઓકે પછી કિલો 2 કિલો 4 એટલે કિલો બાલ્ટીમાં ભરો હા. પછી એને પેકિંગમાં ઠલવો. પેકિંગમાં. હા ઓકે અને પછી આ પેકિંગ આવી હા, રીતે બધા તમે packing તો આ બીજે આમ ક્યાંય બારે મોકલો છો હા, બધે આખું ગુજરાત છે. પછી આપણે એક્સપોર્ટ પણ કરેલો છે. અચ્છા સરસ સરસ પછી અહીંયા આ જાળી છે તો એમાંય ગોળ તમે ગાળો છો અહીંયા ગાળવાનું કામ થાય હા, વાં બહાર પણ ગરાય અને પાછો અંદર આવે એટલે ટૂંકમાં ડબલ ફિલ્ટર. અચ્છા હા હા એટલે ઓલું તમે છાબડી કીધી પછી આને મૂક્યો એ પાવડી. પાવડી ઓકે એટલે આમ પાવડી મારવાની હા, એને ઠંડો કરવા માટે. ઓકે એટલે આવી રીતે જ કામ કરે વર્કર્સ એમ હા. બહુ સરસ ચલો અને આ સરસ મજાનો ગોળ બનાવવાની પ્રોસેસ જે આપણી ભોજનમાં આપણી થાળીમાં મિષ્ટાનમાં મીઠાઈમાં લાડવામાં આવે પ્રવીણભાઈ આજે આપણને એની આખી પ્રોસેસ સમજાવે છે આ તમે જોયું છે આ ધોરિયા ભર્યા છે કુંડા ભર્યા છે અને આ કુંડામાં આ પાવડી મારે એટલે એ ગોળ ઠંડો બનાવવાની એક પ્રક્રિયા છે બિલકુલ મેન પાવરનો ઇસ્તેમાલ કરી એનો ઉપયોગ કરી અને માણસો મહેનત કરે અને મહેનત કરીને જ આવી રીતે આ ગોળ બને છે ને જે આપણી થાળીને અને આપણા પેટને બેયને તૃપ્ત કરે છે આગળ પછી અહીંથી તમે આ લઈ જાઓ પછી આગળ અહીંથી પછી સીધું આ પેકિંગ પ્રોસેસ થશે. હા એટલે આ આખી પ્રોસેસ અહીં બને એમ હા. ને ઓકે હું આ ઉપાડી લઉં આને એકને ઓકે અને પછી આ પેકિંગ હા, થાય packing અચ્છા આ તો ગરમ છે હા, હજી આને 12 કલાક ઠંડો થશે ઓકે પેકિંગમાં. હા ત્યાર પછી વેચાણમાં જશે. ઓકે બહુ સરસ જો આ એકદમ ગરમા ગરમ ફ્રેશ ગોળ બની ગયો છે એનું પેકિંગ પણ થઈ ગયું છે પછી 12 કલાક સુધી આને હા, ઠંડો ઠંડો કરશો થશે. પછી આને જે એનું જે જગ્યા છે મતલબ કે જ્યાં એક્સપોર્ટ કરવાનો છે ત્યાં એમને મોકલાવે નાના વેપારી હોય મોટા વેપારી હોય અથવા તો બહુ મોટો ઓર્ડર હોય અને આ જે ગોળ છે ને એ આ કેટલો કિલોનું હોય છે પેકિંગ કિલો 2 કિલો 4 કિલો ઓકે તો 25 કિલો 25 કિલોનો પણ ડબ્બો આવતો હોય છે હા, ને 25 કિલોના મોટા ટીન આવે. ઓકે અને આ જે છે તે આઈસ ક્યુબ આપણે ચોકલેટ ગોળ. પછી આમાં બધી ફ્લેવર આવે. વરિયાળી ફ્લેવર છે, મસાલા ફ્લેવર છે, સાદા ટુકડા છે, એ રીતના અલગ અલગ બધી ફ્લેવર આવે. ઓકે એટલે હવે આમાં તમે બધું ટૂંકમાં પછી નેચરલ બધું હા, એડ natural. કરો હા, નેચરલ. પછી માની લો કે આ વરિયાળી છે ફ્લેવર તો નેચરલ વરિયાળી જેમાં પાછી એડ કરવા. ઓકે પછી સૂંઠ નાખો હા, સૂંઠ નાખીએ. શું નાખો એમાં વરિયાળી આ સૂંઠ મસાલામાં સૂંઠ, એલાયચી, તજ, લવિંગ. હા પછી ડ્રાયફ્રૂટ ગોળ બને છે તો ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, પિસ્તા એ રીતના બધું સૂંઠ એ બધું મિશ્રણ આ કરી કેટલી ગોળ કિલોની છે બને. હા, કિલોના પેકિંગ બધા પ્રોપર કિલોના પેકિંગ. સરસ તો આ છે જેગરી ક્યુબ્સ ઇંગ્લિશમાં ગોળને જેગરી કહેવાય હા, અને એ ગોળને આપણી જો કાઠિયાવાડી સાદી ભાષામાં તો ગર કહે એટલે ગરના બટકા કે ટુકડા જે કેવું હોય અને એ જેગરી ક્યુબ્સ એટલે આ ગોળના નાના નાના ટુકડા છે
અને એ બહુ સરસ મજાનું એની અંદર સૂંઠ ને વરિયાળી ને એવું બધું નાખે છે. Packing થાય. બીજું એક અહીંયા આપણને જે આ 25 જેગરી કિલો. ક્યુબ્સ આપણે જોયા છે ને, આ શું છે પ્રવીણભાઈ? એ આપણે આ ક્યુબના મોલ્ડ ઓકે, એટલે આની અંદર તમે ટ્રે છે આની અંદર જમાવી હા દો. જમાવીને બરાબર, હા હા જેમ ચોકલેટ બને હા, એવી જ રીતે. હા. ઓકે, અને પછી આ મોટું- 25 કિલોનું પેકિંગ હમ, મોટું પેકિંગ બહુ સરસ. જ્યાં હોલસેલમાં જતું હોય હમ, મોટી દુકાનોમાં. વાહ વાહ, સરસ. તો આજે આ જે ગોળનું આખી જે સિઝન છે રાબડાની, કેટલો મહિનો ચાલે? એ ટૂંકમાં વરસ ઉપર હોય, 3 મહિના 3.5 મહિના જેવું ચાલે. અચ્છા, વરસ. એટલે 12 શેરડીનું મહિના. ઉત્પાદન કેટલું છે એના ઉપર આધાર રાખે છે હા, ને? એરિયાની શેરડી જે ઉત્પાદન હોય એના ઉપર આખો આધાર રાખે. ઓકે, પછી શેરડીમાં કેટલી મીઠાશ છે હા, એ નક્કી કોણ કરે, તમે કે કઈ રીતને એનું ના, એ આખું? આપણે જ નક્કી કરીએ, મશીન જ હોય. હા. એમાં આપણે ખેડૂને પણ બતાવતા હોય કે એટલું એમાં રિકવરી છે એ પ્રમાણે. ઓકે, હવે માની લ્યો કે 1 ટન શેરડી હોય હા, તો એમાંથી કેટલો ગોળ નીકળે? એટલે એ વરસ ઉપર છે. માની લો કે 100 કિલો આ વર્ષે નીકળતો હોય તો ગયા વર્ષે 100 કિલો નીકળે એવું ફરજિયાત નથી. હા. એમાં 110 કિલો પણ નીકળી શકે. એટલે 110 હા, કિલો એ નીકળે. આખા વર્ષના વરસાદ, ઠંડી, ગરમી એ બધું એમાં એટલે આધારિત છે. ટૂંકમાં કુદરતનું જે વાતાવરણ વાતાવરણ છે, છે. તો પછી ઘણી વખત એવું બને કે આપણે એવું ઘણી વખત સમાચારોમાં સાંભળતા હોય કે ભાઈ અમારી મોસમ ફેલ ગઈ, હા. માવઠું પડ્યું, હા. તો એની કોઈ અસર થાય ખરા શેરડી હા, ઉપર? માવઠામાં આ વર્ષે જ માવઠું થયું હા. તો એની અસર રિકવરીમાં થઈ જ છે. અચ્છા, હા, એની માવઠાની હિસાબે ટૂંકમાં પાણી પાછું ચડી ગયું શેરડીમાં, એટલે એટલી રિકવરી ના આવી, રિકવરી ઓછી થઈ. તો પછી આ માવઠું પડે એટલે શેરડીમાં રિકવરી ન થાય એટલે ખેડૂતને તો બિચારાને નુકસાન જાય જ તે. હા, ખેડૂતને અને રાબડાવાળાને બંને નુકસાન. બંનેને નુકસાન જાય. અને ખેડૂત પછી રાબડાવાળાને ત્યાં આ જે બિચારા મજૂરો કામ કરતા હોય હા. એ મજૂરોની રોજીરોટી ઉપર પણ અસર થાય ને? હા, ના, એને તો એક ફિક્સ જ આપણે મજૂરી આપી દીધેલી હોય કે એને 12 કલાકની શિફ્ટ હોય તો એને એ રીતના મજૂરી ઠેરાવેલી છે. ઓકે, તો અહીંયા જેટલા પણ લેબર્સ છે, વર્કર્સ છે, હા. એ બધા યુપી, એમપી અને મહારાષ્ટ્રના છે અને ગુજરાતના તમે. હા, એટલે 4 4 રાજ્યના રાજ્ય લોકો ભેગા થયા ત્યારે ગોળ બન્યું. તે ત્યારે ગોળ બન્યો. ભલા માણસ જુઓ, એકતાનો પણ આમાં સંદેશ 70 છે. થી 80 મજૂર હોય એમાં, રોજગારી પૂરી પાડી અમે એક રાબડા. અચ્છા, હા. તો એપ્રોક્સિમેટ ગીરમાં કેટલાક રાબડા છે તમારા અંદાજ આ પ્રમાણે? વર્ષે ઓછા છે, બાકી જનરલ 200 ની આસપાસ છે. 200 થી 250 રાબડા દર વર્ષે સારી સિઝન હોય તો ચાલુ થતા હોય, પણ આ વર્ષે બહુ 50% નીચે અચ્છા. ચાલુ થવામાં. એટલે આ ગામ ધાવા ને બોરવાવ. બોરવાવ ગીર, હા. બોરવાવ સાસણ ગીર રોડ. ને સાસણ રોડ ઉપર અવધ જંગલની દેશી વચ્ચે જ એક વાડી છે અને એ વાડીમાં ખેતીમાં શેરડી ઉગાવી. એ શેરડીમાંથી ગોળ બને, રાબડો, અને એ રાબડાની અંદર 70 થી 80 લોકો મહેનત કરે રોજ માટે, અને એ મહેનત કરે અને એમાંય 4 રાજ્યોના લોકો, અને એ 4 રાજ્યોના જે લોકો છે ને એ જ્યારે આમ એકતાથી આમ યુનિટીથી કામ કરે ને ત્યારે ગોળ બને. જો અત્યારે આપણે જોઈએ જ છીએ કે આ મજૂરો જે રીતે બોક્સને ગોઠવી રહ્યા છે અને એ બોક્સમાં પછી તેઓ ગોળને ઠલવશે, બરાબર ને? હા, વાહ ભાઈ વાહ, બહુ સરસ. આ પ્રોપર પેકિંગ થઈ જાય. અચ્છા, આમાં પ્રોપર પેકિંગ થઈ જાય. બહુ સરસ, બહુ સરસ. હવે જુઓ, આ ખાલી બોક્સ છે અને આ ખાલી બોક્સમાં હવે અત્યારે જે કલાક કે 1.5 કલાકની મહેનત પછી, કલાક બને આ થાય ને હા, બનતા, કલાક 1.5 કલાક. અને પછી એની અંદર આનું પેકિંગ થાય. 5 કુંડા પછી પિલાણમાં જાય, એમાંથી નેચરલ રસ નીકળે, પછી એને 1 by 1 એક પછી એક કુંડામાં નાખે, એમાંથી જે રસની જે આખો ટૂંકમાં એને મેલ કહે મેલ છે, હતો, હા. એ જે મેલ નીકળે એને ખાતરમાં ઉપયોગ કરે, મેલ કાઢી લે અને પછી એને આમાં પેક કરે, એને ઠંડો પાડીને. અને આમાં પેક કર્યા પછી જો આ બધા જ પેકિંગ ગરમ છે અને આને 12 કલાક આમને આમ રાખી મૂકે, ઠંડો થાય, પછી એને વેચાણ અર્થે અહીંથી મોકલે છે. સામાન્ય રીતે આપણે અહીંયા કોઈ શું કહેવાય એટલા માટે આવ્યા છે કે જે ગોળના રાબડા ચલાવતા વેપારીઓ છે, શેરડી પકવતા ખેડૂતો કે જે શેરડીની ખેતી કરે છે, સુગર કેનની, અને એ ગોળ આપણા સુધી આવે છે, તો એ ગોળ અમસ્તો નથી આવી ગયો. એની પાછળ કંઈ કેટલાય લોકોની મહેનત છે, પરિશ્રમ છે, અને એ લોકો રાત દિવસ એક કરે ત્યારે આખું કામ બને. એમાંય માની લ્યો કે શેરડીનું વાવેતર કર્યું હોય, માવઠું થાય તો ખેડૂતોને માર સહન થાય, એનો પાક, એની જે મોલાદ છે, એની જે શેરડી જણસ છે એ બરાબર ઉગે નહીં, એમાં એને જેટલે પ્રોડક્ટિવિટી મળવી હોય એ મળે નહીં, અને પછી એની અસર બધા ઉપર થાય. એટલે એક અહીંયા સ્વરાજના માધ્યમથી દર્શકો આપને એક એવો મેસેજ આપવો છે કે મહેનત કરે છે તો દરેક વ્યક્તિના જીવનમાં મહેનતનું અઢળક મહત્ત્વ છે. બીજું
કે 4 રાજ્યોના લોકો, પ્રવીણભાઈએ વાત કરી કે 4 રાજ્યોના લોકો ભેગા થાય ત્યારે ગોળ બને છે, બરાબર ને પ્રવીણભાઈ? અને એ 4 રાજ્યોના લોકો ભેગા થઈને કામ કરે અને એ મહેનત કરે અને એ પણ એકતા સાથે, યુનિટી સાથે, અને એ યુનિટી સાથે મહેનત કરે ત્યારે આ ગોળ બને. અને પછી ગોળ બને એટલે આપણા ભોજન સુધી આવે. અને એ આપણા ભોજનમાં જો અનાજનો બગાડ થાય તો હકીકતે એ કુદરતનો અનાદર છે. એટલે એક આપણે એકદમ પોઝિટિવ જાગૃતિનો એક મેસેજ પણ અહીંયાથી આપીએ છીએ કે જે ગોળ બને છે તે દેશી ગોળ, એનો જ હંમેશા આગ્રહ રાખવો. અને જેટલું આપણી થાળીમાં ભોજનની જરૂરિયાત છે એટલું જ લ્યો, અનાજનો બગાડ ન થાય. પછી આપણા ઘરે હોય, બીજાના ઘરે હોય કે કોઈ પ્રસંગે હોય, સામાન્ય રીતે એવું જોતા હોય કે લગ્ન પ્રસંગમાં ભોજનનો, અનાજનો ઘણો બગાડ થતો હોય છે. સામાજિક મેળાવડા હોય, ધાર્મિક પ્રસંગો હોય, લગ્ન હોય, તેમાં ઘણો બધો ભોજનનો બગાડ થતો હોય છે. એ ન થાય. અને ગોળનો રાબડો, કે જે ગોળ બનાવવાની એક આખી પ્રોસેસ છે, ફેક્ટરી છે, એ રાબડામાં કઈ રીતે લોકો કામ કરે છે, કઈ રીતે મહેનત કરે છે. 4 રાજ્યોના લોકો, 70 થી 80 માણસો કામ કરે, આવી ઘણી બધી. અને એ 70 થી 80 લોકોની રોજગારી આ રાબડા ઉપર. તો રાબડાનું મહત્વ કેટલું આમ આપણા જીવનમાં છે. હકીકતમાં આપણને તો ખબર નહીં હોય કે રાબડો એટલે શું, ગોળ કઈ રીતે બની જાય છે, બરાબર ને? એટલે પ્રવીણભાઈ આજે આપણી સાથે વાત કરી છે. અને જુઓ, વાં જે ગોળ ઠંડો બનાવવા મૂક્યો તો એ ગોળની હવે બાલટી ભરાઈ ગઈ છે. અને એ બાલટી ભરી અને આ ભાઈ જે રીતે આખું આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે જો એ કઈ રીતે આખા પેકિંગમાં એને ઠલવે છે, અનલોડિંગ કરે છે. આ બહુ એક પ્રોસેસ છે, બહુ સરસ મજાની છે. શિયાળામાં તો ખાસ કરીને ગોળ ને ઘીની આઈટમો આપણે ખાતા હોય છે ઋતુચક્ર પ્રમાણે. પરંતુ એ ઋતુચક્ર, કુદરતી મહેર અને કુદરતી આફત પણ ઘણી બધી ઇફેક્ટ કરતી હોય છે. અને જો આ જે રીતે આખા ગોળને ગરમા ગરમ એકદમ મીઠો ગોળ, બરાબર ને? આ પેકિંગ થાય ત્યારે ઠંડો થઈ જ ગયો. તો આ કોઈ પણ વ્યક્તિ આને આવી રીતે આમ ખાઈ શકે? ખાઈ શકે આંગળીએથી. એમ? વાહ, સરસ સરસ, બહુ સરસ. તો દર્શક મિત્રો, એકતા, મહેનત, પરિશ્રમ, ગોળના રાબડામાં એક નાનું યુનિટ છે. અને એ યુનિટ કેટલું કામ કરે, કેટલી મહેનત કરે ત્યારે ગોળ આપણી થાળીમાં આવે. અને આજે ખાસ અમે જ્યારે ગીરના હૃદયમાં આવીને બેઠા છે, બોરવાવ ને આ ઘણા બધા આજુબાજુના ગામડાઓ છે, બરાબર? અને એ ધાવા છે, બોરવાવ છે, પછી બીજા ઘણા બધા અનેક ગામડાઓ છે કે એ ગામડાની અંદર શેરડીની ખેતી થાય. શિયાળાની સિઝનમાં જ ખાસ રાબડો થાય. દિવાળી પછી ચાલુ થાય. દિવાળી પછી, હોળી પહેલા બંધ થઈ જાય. હોળી પહેલા બંધ થઈ જાય. ઓકે. તો પછી આ મજૂરો એમના વતનમાં પાછા વતનમાં જતા. ઓકે. અને એ ખાલી 3 કે 4 મહિના માટે રાબડામાં કામ કરવા અહીંયા આવે છે. ઓકે. ને એવા 201 અંદાજિત રાબડા અહીંયા આખા ગીરમાં. આ વર્ષે બહુ ઓછું. અચ્છા. અહીંયા માવઠાની હિસાબે, પછી શેરડીનો પાક ઓછો હોય એની હિસાબે. એટલે મને બહુ એક સરસ મજાની પંક્તિ સાથે આજે આપણે અહીંની આ રાબડાની વાત પૂરી કરીએ. કે કવિએ બહુ સરસ મજાની પંક્તિ લખી છે કે અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, અધીરો છે ઈશ્વર તને બધું આપવા માટે, તું દરિયો માંગવા બેઠો છે ચમચી લઈને. એટલે આ આખી જે પ્રોસેસ છે એ ઈશ્વરે માણસ માટે કેટલી બધું આમ ખજાનાઓ વિશાળ ખોલી દીધા છે. અને ગીરને તો છૂટા હાથે કુદરતે પોતાની લાણી કરી છે, એવું કહીએ તો કંઈ ખોટું નથી. સ્વરાજમાં અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું. આજે આ ગોળનો રાબડો આપણે જોઈ લીધો, એની પ્રોસેસ ગોળ બનાવવાની જોઈ લીધી. ફરી પાછા કંઈક નવીન વાત લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.